બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીના ઓરસંગ પુલ પર ઢોકલિયાવાળા છેડા ઉપર એક અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં બાઇક લઈ જતા બે યુવાનો એક કારે ટક્કર મારી અને બંને યુવાનો પછડાઈને નીચે પડ્યા। ત્યાં પબ્લિક પણ ભેગી થઈ હતી અને જે બનાવ બન્યો તે વખતના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। એક યુવાન છે તે બેહોશ થઈને ત્યાં ઢળી પડેલો હતો, જ્યારે બીજો એક યુવાન છે આ બેઠેલો સામે દેખાય છે તે બંને વાસણાના હોવાનું, એક યુવાન વાસણાનો હોવાનું જાણવા મળે છે, બીજો કંઈક અજારીનો છે। સંદીપભાઈ અશ્વિનભાઈ બારિયા, જેને 25 વર્ષનો યુવાન, જે આપણે જોઈએ છે કે કારનો એક ભાગ છે તે તૂટીને પડેલો અને લોકો પણ ત્યાં એકત્રિત થઈ વાત કરતા હતા કે આ કોઈ કારે ટક્કર મારી છે અને એનો ભાગ છે તૂટીને પડેલો છે। પોલીસ પણ ત્યાં પહોંચી હતી। યાતાયાત એટલે કે વાહન વ્યવહારને અસર ન થાય તેની પણ દેખરેખ રાખી હતી, કાળજી લીધી હતી ને સાથે આપણે જોઈ શકીએ છીએ જે સામાન પડેલો તે પણ જોવા મળ્યો અને સાથે અહીંયા જે રાતના અંધારામાં એટલે કે લગભગ આ 7:30 વાગ્યાની ઘટના છે અને બનાવને પગલે લોકો પણ એકત્રિત થઈ ગયા હતા, મદદગારી પણ કરી હતી અને સાથે જે યુવાન બેહોશ થઈ ગયો હતો તેને પણ ત્યાંથી 108 મારફતે દવાખાને બોડેલીની સરકારી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો, ખાનગી હોસ્પિટલમાં ગયા હતા, ત્યાં એઓની સારવાર શરૂ કરવામાં આવી છે। સંદીપભાઈ અશ્વિનભાઈ બારિયા, એઓની સારવાર શરૂ કરવામાં આવી છે। આ યુવાનો કંઈક વાસણાના કોઈક મિત્રને મળવા કે મૂકવા ગયા હતા, તે દરમિયાનમાં આ ઘટના બની હતી। હું બનાવ પડેલો હું બનાવ પડેલો હું બનાવ પડેલો હાલો કઈ ગયા હતા તમે? હાલો ભાઈ બંને તેડવા મળ્યા એવું કેવું છે? એવું કયા ગામ ગયા હતા? વાસણા વાસના વાસના પાછા જવા પાછા નીકળ્યા હતા કે પછી વાસણા? કઈ ગાડી ઠોકી ખબર છે? તમારું શું નામ? કોઈ 4-વ્હીલર ગાડી ઠોકી છે। તમારું કયું ગામ? કઈ ગામ છે? વાસના। તમારું શું નામ? આખું નામ? તરુણભાઈ કઈ? તરુણભાઈ